બોલો સદગુરુ દેવ કી જય. ઉનાળાની સખત ગરમી હોય, સૈતર વૈશાખનો ધોમ દેખ્યો હોય, એવી ગરમીમાં કોઈ મુસાફર આયલો જતો હોય, તાપથી અકળાઈ ગયો હોય, એને કોઈ વૃક્ષની છાયા મળે તો કેટલો આનંદ થાય. અકળાયેલા મુસાફરને વૃક્ષની છાયા મળે તો વિશ્રાંતિ મળી જાય ને. અને એમાંય રસ્તાને કાંઠે કોઈ સુંદર બાગ આવે ને બાગની અંદર જળાશય હોય તો એથી વિશેષ આનંદ થાય. છાયાય મળે, ફળ ખાવાય મળે, અને જળાશય હોય તો સ્નાન વિધિ કરીને તનના તાપને ઠારી દઈએ. એમ મનુષ્ય દેહ કરીને પોતાની જીવનની મુસાફરીમાં નીકળ્યો છે, અને એટલો બધો ત્રિવિધિના તાપથી અકળાઈ ગયો છે. એને કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ પૂજ્ય દાદાશ્રી જેવા ગદગંગા સહિત મળે ને એ બગીચો મળ્યો કહેવાય. એ બગીચો મળ્યો કહેવાય ને એની કરુણા એ જળાશય કહેવાય. સંતોના એ બગીચાની અંદર, અનુભવરૂપી બગીચાની અંદર જતા આપને વિવિધ પ્રકારના એના અનુભવથી પાકેલા ફળ ખાવા મળે, એટલે સાંભળવા મળે. માટે મનુષ્યને, અકળાયેલા જીવને શાંતિ અને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. એટલે અધિકાધિક બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુનો મહિમા ગાવામાં અને કહેવામાં આવ્યો છે. જે વિશ્રાંતિ કુટુંબના સહયોગથી મળતી નથી, જે વિશ્રાંતિ ગ્રસ્તાશ્રમમાં જોડાવાથી મળતી નથી, જે વિશ્રાંતિ અનેક પ્રકારનું ભોગવટાનું સુખ મળે તો એનાથી મળતી નથી, માંડ મોટાઈ મેળવવાથી જે વિશ્રાંતિ નથી મળતી, એ વિશ્રાંતિ, એ શાંતિ સદગુરુ સંતનું શરણ સેવવાથી મળે છે. એટલે જેને સદગુરુનું શરણ સેવતા, જેના મનને શાંતિ વિશ્રાંતિ મળી છે, એવા મહાપુરુષો પોતાના સ્વ અનુભવથી સદગુરુના અધિક ને અધિક ગુણ ગાય છે. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. ગુરુના ગુણનો કોઈ પાર જ નથી. એવો કોઈ માળી બગીચાનો હશે કે એવો કોઈ અનુભવી ખેડનો હશે કે હીરા માણેક વાવીને એની ઉપજ લઈ આવી દે, એવો હશે કોઈ?
ગમે એવો પ્રગતિશીલ ખેડૂત હોય, ગમે એવો ખેતીવાડીની અંદર પાવરધો હોય, પણ હીરા માણેક વાવીને એની ઉપજ લાવી દે એવો કોઈ ખરો? જો આપને સમજાતું હોય, જો આપને નક્કી થતું હોય, તો સદગુરુ એવા માલવી ખેડૂ મળ્યા છે જે આપણા હૃદય ક્ષેત્રની અંદર હીરા માણેકની પાક લાવી દે ને એવા ગુરુ મળ્યા બાબુ. હીરા માણેકનો પાક જો ગળે ઉતરતું હોય, મનથી નક્કી થતું હોય, તો ગુરુ મહારાજે આપણા ઘટની અંદર નામનું બીજક રોપ્યું. હીરા માણેકનો પાક લાવવાનું બીજક છે. અમૂલ્યો રત્ન પાકે અને પકાવ્યા બાબુ, પકાવ્યા. કરુણાનું જળ પાયા બીજક વાવીને નામરૂપી બીજકમાંથી અનેક પ્રકારના અનુભવના રત્નો પકાવ્યા. મહાપુરુષોની અનુભવ વાણી છે. એક એક શબ્દ રત્ન કરતાંય કિંમતી છે. રત્ન કરતાંય કિંમતી છે. તમને બહુ ચિંતા વધી ગઈ હોય અમુક પ્રકારની કલેશની, તો તમારા ખિસ્સાની અંદર એક મુઠ્ઠી, એક હીરાની 1 કરોડ કિંમત હોય એવી એક મુઠ્ઠી ભરીને તમારા ખિસ્સામાં હીરા નાખી દે, તમારી કલ્પના કંઈ ન મટે. કલ્પના ન મટે. મુઠ્ઠી ભરીને હીરાની ખિસ્સામાં નાખી દે એનાથી કલ્પના ન મટે. પણ અનુભવી મહાપુરુષોના ભાવવાહી શબ્દો આપણી અનેક પ્રકારની કલ્પનાને મટાડીને જીવનની અંદર અખંડ શાંતિ થાપી દે છે. એટલે મહાપુરુષોના શબ્દો એ અમૂલ્ય રત્ન કહેવાય છે. સાસી સુખાકારી આપનારા એ રત્નો છે. સાસી સુખાકારી સ્વસ્વરૂપનો અનુભવ એને સાસી સુખાકારી કહેવાય છે. આ સાસી સુખાકારી અનુભવી મહાપુરુષોના અનુભવરૂપી શબ્દથી પ્રાપ્ત થાય છે. માટે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ અને સરસ્વતી થાક્યા, સહસ્ત્ર મુખે શેષ ગાવે, ને દેવી સરસ્વતી કાયમને માટે ગાયા કરે. તોય સદગુરુનો ગુણ ગવાય રહી એમ નથી. જેનો ગાતા પાર નો આવે, જેના ગુણનો કોઈ પાર નથી, એવા એના ગુણ છે, એવો એનો મહિમા છે. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુગાની સમર્થ આપ્યો તઈ આ નાવ ઓળખાણું. મનુષ્ય દેહરૂપી નાવ તો મળ્યું, ભવસાગરમાં તરતું મૂક્યું, પણ વિષયોના વંટોળ એવા ચડ્યા, લોઢ એવા ચડ્યા, ત્યાં નાવ માંડ્યું ડૂબવા. ભવસાગરની અંદર ડૂબતા નાવને કિનારે લાવવાને માટે અન્ય સાધન કોઈ ખાસ કરીને કામયાબ નીવડતા નથી. મનુષ્ય દેહ એટલે ભવસાગર તરવાનું નાવ મળ્યું. અને ભવસાગર એટલે આપણી ઇન્દ્રિયોના પંચ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષય શાયર સમાન છે, શાયર કરતાંય મોટા છે. એની કોઈ સીમા જ નથી, વિષયની કોઈ સીમા નથી. નાવ તો મળ્યું, પણ વિષયરૂપી ભવસાગરની અંદર આસક્તિથી ડૂબવા માંડ્યું. ડૂબતા નાવને માટે અન્ય સાધન કોઈ કાયમ આવતું નથી.
તમે 1 મહિનો સુધી મોઢામાં કાંઈ ન નાખો ને ખાલી પાણી પીને 1 મહિનો રહ્યો એટલે વિષયની આસક્તિ છૂટી જાય એ વાતમાંય માલ નથી. નહીં, કદાચ મોટા મોટા દાન પુણ્ય કરો તો જેવું પુણ્ય દાન કરો એવું એનું ફળ કુદરત આપે, પણ એનાથી વિષયની આસક્તિ છૂટી જાય એ વાતમાંય માલ નથી. વર્ષોના વર્ષો સુધી ફળ આહારી રહ્યો છતાંય વિષયની આસક્તિ છૂટી જાય એ વાતમાંય માલ નથી. આવા કોઈ સાધનો વિષયરૂપી આસક્તિના જળમાં ડૂબતા નાવને કિનારે લાવવાને માટે કોઈ સાધનો કાયમ આવતા નથી. એટલે તો અનુભવી મહાપુરુષોએ ગાઈ નાખ્યું કે જપ તપ નવકા યજ્ઞ દાન તપ નવકા નિર્બલ, અધવસ તૂટ પડે ભજન વિનાનો ભવજલ કોન તરે. બધા સાધનો નિષ્ફળ જાય છે, પણ જો ભવસાગરની વાટમાં ડૂબતા નાવને કોઈ સુકાની ગુરુ મળી જાય, ખાલી સુકાની ગુરુ મળી જાય. ભવસાગર તરવાનું નાવ તો મળ્યું, પણ હવે જો કોઈ સુકાની સદગુરુ મળી જાય તો ગમે એવા તોફાની વાયરા વાતા હોય, ગમે એવા લોઢ ચડતા હોય, એવા વાતાવરણની અંદર પણ આ સુકાની એવા છે કે હલેસા લાગ્યા વગર નાવને કિનારે લઈ જાય. હલેસા લાગ્યા વગર, કોઈ મુશ્કેલી પડ્યા વગર, તમને ખબર જ ન પડે કે નાવ હાલે છે. એવી સ્થિરતાથી નાવ હાલ્યું જાય અને તમને કોઈ અડદોલા ન લાગે, કારણ કે સુકાની એવા મળ્યા. નકર આમાં નાનું એવું આવરણ આવે ને તોય અડદોલા મોટા લાગે. બાબુ, અડદોલા મોટા લાગે. નાનું એવું આવરણ આવે ને તોય. બે ભાઈ હોય, બરાબર, ભાઈએ ભાગ પડે, પછી એક ભાઈ જરાક જીવનો ટૂંકો હોય કે ભાઈ આ જમીનમાં 5 સાહ મને વધારે દે, મારે જમીન નબળી છે. ને વડીલો કહે ભાઈ દઈ દે ને 5 સાહ વધારે. 5 સાહ દઈ તો દે, પણ એના અડદોલા એ જીવે ત્યાં સુધી લઈ ગયા કરે. જીવે ને ત્યાં સુધી એમ થાય કે ભાઈને 5 સાહ દઈ દીધા, ભાઈને 5 સાહ દઈ દીધા, ભાઈને દઈ દીધા. ગુરુ મળ્યા હોય ને તો દઈ દે ને એનો પછી એને વિચારે ન આવે તો અડદોલા ન લાગ્યા કહેવાય. બાપુ, આ બધા અડદોલા જ છે. સમજણ ન હોય ને, નાની એવી વાત હોય ને એના જિંદગી આખી અડદોલા લાગ્યા કરે. અને ખોટી કલ્પનાથી જન્મ મરણનું દુઃખ ઊભું થાય છે ને. ખોટી કલ્પનાથી જન્મ મરણ છે, જેણે ઉર ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મોવો મતને તાણી. આવા તો કેટલી જાતના અડદોલા છે. આ તો એક જ અડદોલાની વાત કરી. આવા કેટલી જાતના નવી નવી પ્રકારના લોટ ચડે. બાપુ, નવી નવી પ્રકારના લોટ ચડે. પ્રહલાદની બધી કથાઓ સાંભળી લેવાની ન હોય, જોઈ લેવાના હોય કે એને કેવા લોટ ચડ્યા, કેવા લોટ ચડ્યા. પણ સુકાની ભાઈ એવા મળી ગયા કે એટલા લોઢવાળા પવનની અંદર આનું નાવ નિરાંતે નિરાંતે આયલું ગયું અને મોક્ષપદના કિનારા ઉપર વહી ગયું. એટલી મુશ્કેલી વિશે આને અડદોલો ન લાગ્યો. લે હવે અડદોલો ન લાગ્યો. આપણે તો દૂધણી ભેંસ 10 લીટર દૂધ કરતી હોય ને પરબારી દેતી બંધ થાય 3 દી નીંદર ન આવે. તમારું શું કેવું થાય? હા, જાણે કેમ આપણે જિંદગી હારી ગયા હોય. અરે 10 લીટર કાઢતી હતી ને એક આયરે કોંદણ પાટા મંડી મારવાનું બંધ થઈ ગયું, દેતી બંધ થઈ ગઈ.
અને પાસે જાય ડોળા કાઢતી હતી, કોઈક વળગી ગયો એને. બેને ડોળા કાઢવાની ન ખબર પડે. એ તારું લેણું જ એટલું હતું, એની હારે એટલું જ લેણું હતું. અને એ રીતના તારા લેણ દેણ હતા. 10 લીટર દૂધ એટલા દી દીધું એ લેણું. હવે દૂધ નો દે તારી નીણ ખાઈ જાય એ તારું દેણું. સમજણ ન હોય ને તો આમાં અડધોલા કેટલી જાતના આવે, ઘણી જાતના. તો અમુક પોઈન્ટ જ કહું છું, બાકી અડધોલા આવે કેટલી જાતના, કેટલી જાતના આવે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી કાંઈક જાણપણું મળી જાય તો જાણપણાના અડધોલા લાગે, જાણપણાનું અભિમાન આવે. કેટલી પ્રકારના અડધોલા છે. પણ સાવધ સુકાની ગુરુ હોય ને સુકાન જો એને સોંપી દીધું હોય કે મારો સદગુરુ જે કરતો હોય છે સારું જ છે. જીવનમાં સુખ આવે તોય સારું, દુઃખ આવે તોય સારું. મારા કોઈ વખાણ કરે તોય સારું, ને મારી કોઈક નિંદા કરે તોય સારું. મને કોઈક દે તોય સારું, ને મારું કોઈક લઈ લે તોય સારું. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, હવે ચાહે તો મારો ને ચાહે તો. આવા સમર્પણ ભાવથી જે સદગુરુને સુકાન સોંપી દીધું, એના વચનની અંદર દ્રઢ નિષ્ઠા બાંધી લીધી અને સુકાન સદગુરુને સોંપ્યું. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી એનું કોનું નાવ કિનારે ન આવ્યું એ કયો. જેણે જેણે સદગુરુને સુકાન સોંપ્યું એના નાવડા મોક્ષપદના કિનારા ઉપર આવી ગયા છે. એટલે દાદાશ્રી કહે છે કે તમારી જીવન નૌકાનું સુકાન જો તમારે ભવસાગર તરી જવો હોય તો કોઈ સદગુરુને સોંપી દેજો. સુકાન તમારા જીવનની નૌકાનું કોઈ સદગુરુને સોંપી દેજો. સદગુરુને સુકાન સોંપવું એટલે સદગુરુને પરાયણ બનીને જીવન જીવવું, એના વચને વચન પ્રમાણ માની લેવા, એના વચને વચન પ્રમાણ માની લેવા. અટાણ સુધી આપણી મતે જીવન જીવતા હતા, હવે આપણા મતે નહીં, હવે ગુરુ મતે જીવન જીવવાનું છે. અટાણ સુધી આપણા મતે જીવન જીવતા હતા, આપને ફાવે એમ કરતા હતા, આપને અનુકૂળ લાગે એમ આપણે વર્તતા હતા. હવે એમ નહીં, હવે એમ નહીં, હવે ગુરુ મતે જીવન જીવવાનું છે. એણે જે કીધું એ પ્રમાણે જીવન જીવી જવાનું છે. એટલે જો ભવસાગરની અંદર આપણા ડૂબતા નાવને પંચ વિષયની આસક્તિથી જે જીવન નવતકા ડૂબી રહી છે, પણ મારા નાથની કળાઈ એવી છે, નાવ ડૂબતું હોય તો ખબર પડે, મૂંઝારો આવે ને આમાં એમ નથી થતું, આમાં એમ નથી થતું. આમાં તો એમ થાય છે કે ડૂબતા જાઓ ને તમને મજો આવતો જાય, ડૂબતા જાઓ ને મજો આવતો જાય, ડૂબતા જાઓ ને મજો આવતો જાય. આ તો જાગૃતિ આવે તો ખબર પડી કે ઓહો હો, આ તો સદગુરુની દયાથી થોડીક સુખ સંપત્તિ મળી, પણ પહેલાં હું ગુરુને જ ભૂલી ગયો, ગુરુના નામને ભૂલી ગયો, સદગુરુનું સ્મરણ ભૂલી ગયો. આ બધું ભોગવવામાં, આનંદ કરવામાં, નાણવા માણવામાં મુખ્ય મુદ્દો તમારો ભૂલાઈ ગયો. આ બધો આ જંજાળ એવો છે, તમે ડૂબતા જાઓ ને મજો આવતો જાય, ડૂબતા જાઓ ને મજો આવતો જાય, ડૂબતા જાઓ ને મજો આવતો જાય. સાધક જાગૃત હોય તો ખબર પડે કે ખરેખર આ નાવ મારું ડૂબી રહ્યું છે. હવે જાગૃતિ કેને કહેવું? દરેક સાધકે, ગુરુના બાળકે પોતાની વિચારધારા ઉપર ધ્યાન કરવું. સવારમાં ઉઠો તે સાંજે સુવો ત્યાં સુધીની વિચારધારા કેવી હાલે છે,
તમારી વિચારધારાની અંદર સદગુરુના નામની યાદી, કોઈ ગુરુના ગુણ, ગુરુનું સ્મરણ, એવા સારા વિચારોના સ્ફુરણ ફૂટતા હોય ને સારા વિચારની ધારા ચાલતી હોય તો નક્કી કરજો કે આપણું નાવડું બરાબર હાલી રહ્યું છે ને મોક્ષપદના કિનારા તરફ જઈ રહ્યું છે. પણ સવારથી સાંજ સુધીમાં એક સારા વિચારનું સ્ફુરણ ન ફૂટતું હોય ને કામ કલ્પનાના જ વિચાર આવ્યા કરતા હોય, કામ કલ્પનાના જ વિચાર આવ્યા કરતા હોય તો નક્કી કરવું જોઈએ કે મારું નાવ ડૂબે છે. મારું નાવ તરતું નથી, મારું નાવ ડૂબે છે. ડૂબતા નાવને તારવાને માટે એ વખતે સુકાન સદગુરુને સોંપવું. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના, નીતિ અદલ દલ સાસ કરીને લે ગુરુ કા ચરણા, તીનું તલબ ગુણ ત્યાગી પછી 5 કો પકડના. જરાક મલિન વિચાર આવ્યો કે તરત જ સદગુરુને પ્રાર્થના કરવી કે હું તમારો બાળક છું, તમારા શરણનો આશ્રિત છું. એ મારા નાથ, મને આવો મલિન વિચાર આવ્યો, તમારી ચોકી નહીં હોય તો મારું શું થાય? તમે કરુણા કરીને આ મારો મલિન વિચાર નહીં ટાળો તો બીજું કોણ ટાળી દે? મલિન વિચાર આવે કે તરત જ સદગુરુને યાદ કરે. મલિન વિચાર ટાળવાને માટે સદગુરુને પ્રાર્થના કરે. આ સુકાન સોંપ્યું કહેવાય, સુકાન સોંપ્યું કહેવાય. એટલે એક દેવારામ બાપાએ ભજનમાં ગાયું, રહે જાગ્રત નિજ ભજનમાં પરવર્તીથી પરાઈ, ભૂલે નહીં નિશાન કદી ઈ હાચો ધ્યાની કહેવાય. રહે જાગ્રત નિજ ભજનમાં, ભજનમાં જાગ્રત રહીએ અને પ્રવૃત્તિના વિચારોને દૂર કરે, કલ્પનાના વિચારોને દૂર કરે. અને મિથ્યા કલ્પનાના વિચારોને દૂર કરવાને માટે જ આપણને આપણા સદગુરુએ બ્રહ્મ વિચારનો સંકલ્પ આપ્યો છે. નામની ઓળખાણ કરાવી એ બ્રહ્મ વિચારનો આપને સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પથી મિથ્યા સંકલ્પો વિકલ્પો ટળે છે. પણ આપણી જાગૃતિ હોય તો થાય, નકર એ બધા વિચારો એવા આપને મજા ના લાગે. એમાં એટલો મજો આવે, આનંદ આવે અને વિચારધારા પ્રમાણે પાછું જીવનમાં કરવાય તૈયાર થઈ જાય, કરવાય તૈયાર થઈ જાય. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના. જ્યારે જ્યારે મલિન વિચારના ગૂંસળા મંડે ને સડવા, તો કદાચ તમે સમરણ ન કરી શકો તો કાંઈ નહીં. આપણા જે મોટા પુરુષો છે ને, મહાપુરુષો મારીને તમારી માથે બેઠા છે ને, એના નામ લેહો ને તોય તમારો મલિન વિચાર ટળી જાય. જાઓ, ખાલી એનું નામ લેહો ને. હું માનો આપણા સંતો એટલે એની વાત નહીં બાપુ. હા, ખાલી એની યાદી તમે કરો ને ત્યાં તમારા વિચારની ધારા બદલી જાય. એવડી ભજનની એની કમાઈ છે અને ગદગંગા ઉપર એવડી એની રખેવાળી છે. પણ થોડુંક આપણું એમનું ધ્યાન તો વાલા હોવું જોઈએ ને. આપણું ધ્યાન થોડુંક તો એમનું હોવું જોઈએ ને. તરત જ મલિન વિચારની વણઝાર બેહી જાહે અને સારા સારા વિચારોના સ્ફુરણો મંડશે ફૂટવા. એટલે આ બધી કળા એવી મારા નાથની છે, આમાં ડૂબીએ તોય ખબર પડે એવું નથી. માટે આ જાગૃતિની અને સત્સંગ દ્વારા જાણ્યું હોય તો આપને ખબર પડે કે કેમ ડૂબાય ને કેમ તરાય, કેમ ડૂબાય ને કેમ તરાય. એને માટે નિત્ય અભ્યાસ, નિત્ય સત્સંગ અને મહાપુરુષોના સાનિધ્યની એટલે જરૂર છે વાલા, એટલે જરૂર છે. ત્રિગુણાત્મક વિચારને ટાળીને બ્રહ્મ વિચારનો સંકલ્પ સતત કરવો છે. તેનું તલબ ગુણ ત્યાગીને,
ત્રિગુણાત્મક ત્રણ ગુણના જે રજોગુણ, સત્વગુણ અને તમોગુણના જે વિચારોની ધારાઓ ઉઠે છે એ ધારાને બંધ કરીને ત્રિગુણાત્મક તમે સદગુરુનું નામ સ્મરણ કરો ને, એ ત્રિગુણાત્મક સંકલ્પ છે. ત્રણ ગુણથી પર સંકલ્પ છે. એ ત્રિગુણાત્મક સંકલ્પનો લય કરનારો બ્રહ્મ વિચારનો સંકલ્પ છે. ત્રિગુણી માયાથી પર થવાનો એ સંકલ્પ છે. બ્રહ્મ વિચાર એ ત્રિગુણાત્મક માયાથી પર થવાનો સંકલ્પ છે. મહાપુરુષોએ જબરજસ્ત વિજ્ઞાન આપ્યું બાબુ. હા, જબરજસ્ત. આધ્યાત્મિક માર્ગનું ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે. ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે. અહીંયા માણસ વિચારધારાથી જ હેરાન થઈ જાય બાબુ. વિચારધારાથી જ હેરાન થાય છે. ભજીયા ખાવાનું મન થયું, બરાબર. ઘરના મરસા નહોતા. પાડોશીને મરસા ઉતારવા રાતનો ગયો ને ઓલો ભાળી ગયો ને બે ભાઠા નાખ્યા. એ વિચારે જ ખવડાવ્યા. કોણે ખવાય? એ બાઠા કોઈને ખવાય? વિચારે ને. જો આ વિચાર આપને શું કરાવે જોઈ લ્યો. આ એનો એક દાખલો. આ તો નાનો એવો દાખલો આપ્યો. આવા તો લાલચના ઘણા હવારથી સાંજ સુધીના વિચાર આવે ને એ પ્રમાણે કરીને જ માણા ખતા ખાઈશ લ્યો ને. કે નહીં? કે નહીં? ખાય છે. ખાલી ભજીયા ખાવાનું વિચાર આવ્યો એને ભાઠા ખવાયા, બરાબર. પણ સદગુરુના ભજન કરવાનો વિચાર આવે ને તો ત્રણ લોકના નાથનું દર્શન થાય. આ એ વાત છે. હા, એ વાત છે ભલામણા. એ વાત છે. હા, એટલે બ્રહ્મ વિચારનો સંકલ્પ સતત રહીએ એવી કરુણા સદગુરુની છે. એટલે ગુરુના ગુણ અધિક ને અધિક છે ભાઈ. એટલે અધિક છે. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું. નાવ ડૂબે એટલે કમાણી નષ્ટ. એટલે કમાણી નષ્ટ. કાંઈક કાંઈક થોડી ઘણી કમાણી કરી હોય, વિષયની આસક્તિમાં પડી જતા એ કમાઈને ધોવાઈ જતા વાર લાગતી નથી. ધોવાઈ જતા વાર લાગતી નથી. અને કુસંગ આપણને સજાતી છે. જલ્દીથી કુસંગની અસર થાય છે, સત્સંગની ધીરે ધીરે થાય છે. કુસંગની અસર તરત જ થાય છે. વર્ષોથી સત્સંગ સાંભળતા હોય છતાંય મનને ભજન કરવાનો ભાવ ઓછો જાગે. એની અસર ધીમે ધીમે થાય. અને 5 દી એવા દોસ્તારનો સંગ થાય એટલે માવો તરત મંડે ખાવા, બરાબર. એ તરત જ ચાલુ થઈ ગયું. તરત જ બીડી પીવાનું, માવો ખાવાનું, પાન ખાવાનું, એની અસર તરત જ થઈ ગઈ. એટલે કુસંગ મનને સજાતી છે. એ કુસંગમાં મન ન પડે એટલા માટે કાયમ સંત પુરુષોના સમાગમની જાગૃતિપૂર્વક સત્સંગ કરવાની જરૂર છે. જાગૃતિપૂર્વક સત્સંગ કરવાની જરૂર છે. અને એક એક સિદ્ધાંતને સત્સંગમાં જે આવે એ સિદ્ધાંતને યાદ રાખીને એ પ્રમાણે જીવન જીવવાની તૈયારી હોય તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. માટે અવર સાધન કામ નહીં આવે. ડૂબતા નાવને તારવાને માટે એક જ વાત પકડી લેજો કે સુકાન સદગુરુને સોંપી દેવું. સુકાનીના ચરણે પહોંચી જવું. સુકાનીના ચરણે પહોંચી જવું. મનથી સદગુરુ સુકાનીને પરાયણ બનીને રહેવું. એનું નામ સદગુરુ સુકાનીને સુકાન સોંપ્યું કહેવાય. મનથી સદગુરુને પરાયણ બનીને રહેવું. ત્યાં કોઈ બુદ્ધિનો ડખો નહીં.
કોઈ આપણી બુદ્ધિનો કોઈ ડખો જ નહીં, એને પરાયણ બનીને જીવન જીવવાનું. સદગુરુ શરણમાં જેણે જેણે બુદ્ધિના ડખા કર્યા એ લગભગ મેળ નથી ઉતર્યો, એનો લગભગ મેળ નથી ઉતર્યો. બુદ્ધિનો ડખો મૂકીને એને પરાયણ બની ગયા. એટલું નક્કી હોવું જોઈએ કે મારો સદગુરુ મારા પરમ હિતકર છે. એ જે મને આદેશ કરતા હોય એ મારા હિતનો જ હોય, હિતનો જ હોય. મારે બુદ્ધિને ડોળવાની જરૂર નથી, કારણ કે સર્વ રીતે મારા હિતે શું છે, પછી મારે શું કામ બુદ્ધિને ડોકોળવી જોઈએ. અને શાસ્ત્રોના મત પ્રમાણે બ્રહ્મનિષ્ઠ સંત જેવું મનુષ્યને માટે હિતકર કોણ છે? શાસ્ત્રોના મત પ્રમાણે બ્રહ્મનિષ્ઠ સંત જેવું મનુષ્યને માટે હિતકર કોણ છે? મનુષ્યના પરમ હિતકર હોય તો સંતો છે. માનવ સમાજનું હિત જ વિચાર્યા કરે, હિત જ વિચાર્યા કરે, અને એના હિતને માટે જ એનું અવતરણ છે. મહાપુરુષનું અવતરણ આપણા હિતને માટે જ છે, આપણા કલ્યાણને માટે જ એનું પ્રાગટ્ય છે. એને એનો કોઈ સ્વાર્થ નથી. પરમાર્થને માટે જેણે જન્મ ધર્યો છે એટલે એને પરમાર્થી બંદા કહેવામાં આવે છે. એટલે એને પરમાર્થી બંદા કહેવામાં આવે, જેનું જીવન જ પરમ અર્થ સાધ્ય કરાવવાને માટે છે. બડબડતો અગ્નિ લાગ્યો બાળે જ્યાં ત્યાં જાળું, ગુરુ કૃપાના વરસાદ વિનાનો આવો અગ્નિ કેમ ઓલાવું. આ અગ્નિ લાગ્યો હોય તો કોઈ કપડું લતું, કોઈ ઘરમાં વસ્તુ પડી હોય એને બાળી નાખે. બાટલો ફાટ્યો હોય ને અગ્નિ લાગે તો ઘરનું ફર્નિચર નાન તેન એ બાળી નાખે. અને એને ઠારવાને માટે બંબા આવે તો કદાચ ઠારીએ નાખે ને. આહારો અગ્નિ એવો છે. આ અગ્નિ છે ને, ત્રિવિધિના તાપનો અગ્નિ, એ આપણા કેટલાય જન્મના ભેળા કરેલા પુણ્યને બાળી નાખે છે. સાત્વિક ગુણરૂપી સંપત્તિને બાળી નાખે છે. અને આને માટે ક્યાંય બંબો નથી કે ભાઈ આને બહુ ત્રિવિધિનો તાપ વધી ગયો છે, ફોન કરીને બંબો આવે તો આનો તાપ ઠારી દે છે. ત્રિવિધિનો તાપ એટલો પ્રજલિત છે કે મનુષ્યને જીવનની અંદર એક નિરાંતનો શ્વાસ લેવા નથી દેતો, એવો આ ત્રિવિધિનો તાપ પ્રજલિત છે. સાત્વિક ગુણરૂપી સંપત્તિને બાળીને ખાખ કરી રહ્યો છે. અને એ ત્રિવિધિના તાપની અંદર જેટલા શ્વાસા લેવાય છે એ જીવનના અમૂલ્ય શ્વાસાને પણ નષ્ટ કરી રહ્યો છે. આ મોટામાં મોટું આપણા જીવનનું નુકસાન આ ત્રિવિધિના તાપથી થાય છે. આ તાપને ઠારવાને માટે બીજો કોઈ ઉપાય નથી. અર્જુન બાપા ઘણી વાર કહેતા કે ભાઈઓ, જે તમારા ઘટની અંદર ત્રિવિધિનો તાપ પ્રજલિત છે, એ તાપને ઠારવો હોય તો એની માથે એક ગુરુ કૃપાનો ઘડો ઊંધો વળી જાય ને, એટલે ત્રિવિધિનો તાપ તમારો શાંત થઈ જાય. ગુરુ કૃપાનો ઘડો ઊંધો વળી જવો જોઈએ. તો ગુરુ કૃપાનો ઘડો ઊંધો કેમ વળે? ગુરુ કૃપા પ્રાપ્ત કેમ થાય? એની કરુણાની વાદળી આપણા ઉપર કેમ વરસે? કે તમારે કાંઈ નથી કરવું બીજું, ભોળા ભાવથી એના નામમાં અને એના સ્વરૂપની અંદર પ્રીત વધારો. ભોળા ભાવથી એના નામની અંદર અને એના સ્વરૂપની અંદર પ્રીત વધારો.
તો એના નામની અંદર અને એના સ્વરૂપની અંદર પ્રીત વધારતા માગ્યા વગર ગુરુ કૃપાની કરુણાની વાદળી તમારા ઉપર વરસી જાય છે. જે મહાપુરુષ વિભૂતિ સદગુરુ સંત છે, એ સદગુરુ પોતાનો આશ્રિત સાધક જેટલા ભાવથી વિશેષ ભજન કરે એટલી એને વધારે કૃપા પ્રાપ્ત થાય. નામ સ્મરણથી જેટલા સદગુરુ તમારા ઉપર રીઝશે એ સિવાય બીજું કોઈ સાધન એને રીઝવવાનું નથી. કોઈ બીજું સાધન રીઝવવાનું નથી. પ્રેમનું ઋણ પ્રેમથી નહીં કોઈ વસ્તુથી ચૂકવાય છે. નિત્ય એના નામમાં બનીને જે મસ્ત બની એના ગુણ ગાય છે. પ્રેમનું ઋણ પ્રેમથી જ ચૂકવાય છે. તો એક વાત યાદ રાખજો ભાઈ, સદગુરુએ આપને નામની ઓળખાણ કરાવી એના અનન્ય હૃદયના પ્રેમથી વસ્તુ આપી છે. અનન્ય કરુણાના ભાવથી વસ્તુ આપી છે કે આ જીવ ન્યાલ થઈ જાય. આ જીવ ન્યાલ થઈ જાય એવા અતિ કરુણાના ભાવ પ્રેમથી આપણને સત્યનામની વસ્તુ આપી છે. એનું ઋણ પ્રેમથી જ આપણે ચૂકવી શકશું. બીજો કોઈ ઉપાય નથી. જાજા પૈસા ગુરુ ચરણે ધરી દેવું એટલે ગુરુ રાજી થાય. અમુક વસ્તુ ધરી દેવું એટલે ગુરુ રાજી થાય. ધન અને વસ્તુ ધરો ને ગુરુ રાજી થાય, ત્યાં કાંઈ લઈ લેવાનું ન હોય. લ્યો ને, પ્રેમનું ઋણ પ્રેમથી નહીં કોઈ વસ્તુથી ચૂકવાય છે. ભોળા ભાવથી એનું નામ સ્મરણ કરો એટલે એ અંતર્યામી છે, એને ખબર પડે કે મારી દીધેલી વસ્તુની એણે કિંમત કરી. વાહ વાહ, સુરતાનો તાર એણે સાંધ્યો. અને સુરતાનો તાર સામળિયા એરે સાંધો એટલે એ તારની પાઇપલાઇનમાં જ કપા આવે. લ્યો ને, હા, એમાં જ કૃપા આપેલી આવે. મારે ગુરુને રીઝવવા હોય તો શું કરવું પડે? તો તમે ઇતિહાસો તપાસી લ્યો, ગમે એ કથાઓ તપાસી લ્યો. પરમાત્મા એના ભક્તો ઉપર ભજનથી રાજી થયા એવા કોઈથી નથી. ઇતિહાસો જોઈ લ્યો, કથાઓ તપાસી લ્યો. જે ભોળા ભાવથી ભજન કરે એના ઉપર સદગુરુની અઢળક કૃપા વરસે છે. કૃપા વરસે છે. પ્રેમનું ઋણ પ્રેમથી નો કોઈ વસ્તુથી ચૂકવાય છે. નિત્ય એના નામમાં મસ્ત બનીને જે એના ગુણ ગાય છે. તો અનન્ય પ્રેમથી જે એનું નામ સ્મરણ કરે છે એના ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસતા ત્રિવિધિના તાપનું શમન થાય છે અને હૃદયરૂપી ભૂમિકાની અંદર અઢળક પાક આવે છે. ઉનાળાની જમીન સુકાઈ ગઈ હોય તો વરસાદ વરસે એટલે પૃથ્વી કોમળ થઈ જાય અને વરસાદ વરસતાની સાથે બીજકો વાવેલા ઉગી નીકળે છે અને અઢળક પાક આવે છે. ક્યારે કે વાદળી વરસે ત્યારે. એમ ગુરુ કૃપાની વાદળી આપણા હૃદયરૂપી ક્ષેત્ર ઉપર વરસે એટલે અઢળક અનુભવનો પાક આવે છે. અઢળક અનુભવનો પાક આવે છે. માટે ત્રિવિધિના તાપના નિવારણ માટે પૂજ્ય દાદાશ્રી કહે છે બીજા ઉપાય કરતા નહીં ભાઈ, અને બીજા કોઈ ઉપાયો કરવાથી તમારો ત્રિવિધિનો તાપનું શમન નહીં થાય. હારો બંગલો બાંધશો તો આ તાપ તો બળતો જ રહેવાનો. ગમે એવડો ધંધો વધારશો ને ગમે એટલી આવક થાય તો આ તાપ તો બળતો જ રહેવાનો. આ તાપ તો બળતો જ રહેવાનો.
5 માણસોમાં તમે પૂછાતા થઈ જાઓ તો આ તાપ તો બળતો જ રહેવાનો. ગમે એવા હારા કપડાં પહેરશો અને ગમે એવા હારા ઘરેણા પહેરશો તો આ તાપ તો બળતો જ રહેવાનો. આ તાપ ઠરતો જ નથી. ભાઈઓમાં વળકમળ હોય એટલે લગ્ન પ્રસંગે ભાઈઓ ભેળા થાય ને બેહે ને નવા કપડાં પહેરે ને એ બધું હાસું, પણ ઓલું માલિક હોય એમને હોય એ બળતું જ હોય. મોઢા તો એ તાપ બળતો હોય તમને મોઢા ઉપર હોત દેખાય લ્યો, વાત માનજો કે આનામ તાપ બળે છે ને મોઢા ઉપર દેખાય લ્યો, તમે વાત માનજો તો એ પછી કોઈ વાતે સમજે નહીં. હા, એના મોઢા ઉપર દેખાય. હા, બાયુ એ લુગડા હારા પહેરાવે હોય, ઘરેણા હારા પહેરાવે, પણ દેરાણી જેઠાણી વાંધો એટલે હામું હામું જોવે ને. નાભી કમળથી તાપ અહીંયા આવે. આ તો તમને ખબર પડે કે તાપ કેવો હોય એટલે આ તો પુરાવો તો આપવો પડે ને. પુરાવો, આ બધા પુરાવા છે, બધાય પુરાવા છે, પુરાવા છે. હજારો દોષની માફી આપતા જેને આવડે ને એને ત્રિવિધિનો તાપ ઠર્યો કહેવાય બાપુ. ત્રિવિધિનો તાપ એનું નામ ઠર્યો કહેવાય. હજારો દોષની માફી આપી દેવાની. ઈસુ ખ્રિસ્તીને ખીલે જડ્યા તોય કીધું કે હે માલિક, હે દયાના સાગર, હે કરુણા. આ તો બિચારા અજ્ઞાની છે, એની થોડી મારી સ્થિતિની ખબર છે. એને તું માફ કરી દેજે, એને તું. આ તાપ ઠર્યો કહેવાય, આ તાપ ઠર્યો કહેવાય. બાકી તો બધું આમ લિસ્ટમાં હોય, કોણ જાણે ભણાતું નથી. લિસ્ટ કરી રાખે, એક એક વાતનું લિસ્ટ હોય આપણી પાસે, આખા કુટુંબનું લિસ્ટ હોય આપણી પાસે, આખા કુટુંબનું લિસ્ટ હોય. અને મેં કેટલું હાસું કર્યું ને ખોટું કર્યું એનું લિસ્ટ ન હોય, એનું ન હોય. ભક્તિ કરવી એને બધુંય ધ્યાન રાખવું પડશે ભાઈ, બધુંય ધ્યાન રાખવું પડશે. મજા લઈ લેવી હોય તો, મજા લઈ લેવી હોય તો બસ. ભડભડતો અગ્નિ લાગ્યો બાળે જ્યાં ત્યાં જાળું. ત્રિવિધિનો તાપ એટલે ભડભડતો અગ્નિ છે. એ ત્રિવિધિના તાપની જ્વાળાઓ જીવનમાં શાંતિ લેવા દેતી નથી, નિરાંતે બેહવા દેતી નથી. ગુરુ કૃપાના વરસાદ વિનાનો આવો અગ્નિ કેમ ઓલાવો? ગુરુ કૃપાની વાદળી વરસી જાય તો તાપ ઠરી જાય છે. જે હૃદયની અંદર ગુરુ સ્વરૂપ વિશેની અનુકંપા, આબોહવા, લોહલગન પ્રગટ થાય છે, ન્યા સદગુરુની કરુણાની વાદળી એના ઉપર વરસી જાય છે, એના ઉપર વરસી જાય છે. પણ એવી આપણી રેણી, આપણી એવી વર્તમાન હોય તો વાદળી વરસે, નકર વરસે નહીં. રેણી જોઈ, રેણી હોય તો કૃપા વગર માગે મળે છે. પાંડવો કૌરવના યુદ્ધની અંદર બે સૈન્યો સામે સામે આવી ગયા. ધનુષ્યનો ટંકાર થઈ ગયો, શંખનાદ ફૂંકાઈ ગયો અને ધર્મરાજા રથમાંથી ઉતરી અને હામા સૈન્યમાં, દુર્યોધનના સૈન્યમાં ભીષ્મ પિતા, દ્રોણગુરુ રથ ઉપર હતા, એમના હાથમાં હથિયાર લીધા વિના આલ્યા. એટલે બધા વિચારવા માંડ્યા કે ધર્મરાજા ક્યાં જાય છે, હામા સૈન્યમાં હાથમાં હથિયાર વગર? સીધા ધર્મરાજા યુધિષ્ઠિર ભીષ્મ પિતાના રથમાં ચડી ભીષ્મ પિતાને પ્રેમથી ચરણમાં મસ્તક નમાવીને નમસ્કાર કર્યા કે તમારા દાસ ઉપર કરુણા કરો.
યુધિષ્ઠિરનો આ વ્યવહાર જોઈ અને ભીષ્મ પિતાને એટલો આનંદ થયો. ઓહો યુધિષ્ઠિર, આ તો દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એના ભેગું ને એના પક્ષમાં અમારે રહેવું પડે. માથે હાથ મૂકીને કે જા, આશીર્વાદ છે, વિજય તારો હોય, જા લે. હવે યુદ્ધ શરૂ થયા પહેલા આને વિજયનો આશીર્વાદ મળી ગયો. બાપુ ત્યાંથી દ્રોણ ગુરુના રથમાં ચડ્યા, એને નમસ્કાર કર્યા. ગુરુદેવ તમારા દાસ છે, ઉગારી લઈ જાઓ. એણે માથે હાથ મૂકીને કીધું કે આ તો આનું અન્ન ખાધું છે, ખબર છે કે અન્યાય કરે છે, પણ હવે અન્ન ખાધું એટલે એના પક્ષમાં અમારે રહેવું પડે. પણ જા ભાઈ, વિજય તારો. વગર લડે વિજયનો આશીર્વાદ મળી ગયો. એમાં આપણી સામે અવિદ્યા માયાના યોદ્ધાઓ એવડા ઊભા છે, ભૂ કરીને પી જાય. હો, મોટી મોટી તપસ્યાઓ કરી હોય ને, આ એક યોદ્ધો આવે ને 20-25 વર્ષની તપસ્યાનું પાણી ઢોળ કરી નાખે એવા બળવાન યોદ્ધા છે. બસ સદગુરુ ચરણના દાસ થઈને રહીએ અને એની કરુણા થાય ને એ વિજયનો આશીર્વાદ આપી દઈએ. એટલે અવિદ્યા માયાની અમારે તમારે યુદ્ધ ન કરવું પડે અને તમને વિજય મળી જાય. આ ગુરુ કૃપા છે. નગર આમ જોઈએ તો અવિદ્યા માયાના યોદ્ધાઓની સામે લડવામાં આપણે તો માઈ કાંગલા જેવા નથી. હાસું કહેજો, હાસું કહેજો, માઈ કાંગલા જેવા નથી. માઈ કાંગલા કેમ કહેવાય ખબર? 500-700 ડાયાબિટીસ હોય, બરાબર? કેટલી? 500-700. પણ આઈસ્ક્રીમનો કપ અમે આવ્યો, પેલા ખોટું કે નહીં નહીં નહીં, અરે લેવા ને ભાઈ. માઈ કાંગલા નથી આપણે, નથી. હવે આ મોટા યોદ્ધા અમે આપણે ક્યાં પૂગી હગી? પૂગી હગી? વાતમાં એવું માલ છે. ગુરુની કૃપા હોય તો કામ પતે એવું છે. અને કૃપા મેળવવા બીજું કાંઈ કરવું નથી. બધાય મનના ડાપણ મેલી ભોળા ભાવથી સદગુરુના ભજનમાં લાગી જવાનું છે. બધાય ડાપણ મેલી અને ભોળા ભાવથી એના ભજનમાં લાગી જવાનું છે. જો નકરી વાતોમાં રહી ગયા તો કામ પતશે નહીં. હો ભાઈ, નહીં કામ પતે તો કૃપાની વાદળી જરૂર વરસી જાય છે. દાસ છું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો મુજ ભરે. ઘોર અંધકાર સાંઈ રહ્યો, દીવડીએ કેમ અંજવાળું, ગુરુ સૂર્ય ઉદય વિના મટે નહીં આ કોઈ દી ઘોર અંધારો. ઘોર અંધકાર સવાઈ ગયો છે, રાત્રિ ગાઢ રાત્રિ છે. ગમે એટલા દીવા કરો તો કાંઈ રાતનું અંધારું થોડું દૂર થાય થાય, પણ ભાણ ઉગે ત્યારે કોણ જાણે અંધારું ક્યાંય ગયું, ગોઈતું નથી જડતું. એમ આપણી દેહ દુનિયામાં અજ્ઞાનનું એટલું ગાઢ અંધકાર સવાઈ ગયો છે. એ આ રાતના અંધારા કરતા ઘાટો છો. આ ગાઢ અંધકાર છે, અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ આ અંધારા કરતા ઘાટો કાંઈ હુજવા જ ન દે એવો છે. હગો દીકરો હગા બાપને સ્વાર્થારુથી ગાળ્યું દેતો હોય આ ગાઢ અંધકાર છે. હા હા, આ ગાઢ અંધકાર છે. જેણે પેટે પાટા બાંધી અને છોકરાને મોટા કર્યા હોય અને એને
હાસવવાનો ને એને આનંદ આપવાનો જ્યાં વારો આવે ત્યાં એને ઉપાડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને આ ગાઢ અંધકાર છે. અંધારું કેવું એનું મારે તમને કેવું જ ખરું ને, કેવું અંધારું હોય. હગાભાઈનું હેરવીલી આ ગાઢ અંધકાર, આ ગાઢ અંધકાર કાંઈ હુજવા ન દે. તે આ ન હુજે તે 3 લાખનો નાથ ઘટમાં બેઠો એ હુજે બાપુ? અંધારું જ એવડું છે, અંધારું જ એવડું છે. પછી આમાં કર્મની દીવડી ગમે એટલી કરો, એ અંધારું જાય એવું નથી. ભલે ને વર્ષોથી તમે નિયમ લીધું હોય કે આ મંદિરે રોજ સવારે જઈને દર્શન કરી આવવા, 20 વર્ષ સુધી તમે જાઓ, ક્યારેય ચૂકો નહીં, સારી વાત છે. એટલે અંજવાળું થઈ જાય એવું નથી. જો તમારું ધ્યાન ન હોય ને એમાં તો અંધારું ઘાટું થાય. 20 વર્ષ થયા જાતા હોય, લગભગ 1000-2000 ને તમે કઈ વેળ્યા હો? વરસ થઈ ગયા 20, વરસ થઈ ગયા 20. આપણે આ મંદિરે દર્શન કરવાનું આ ભાઈડો એક દી ચૂક્યો નથી. લ્યો વાત માન છે, વરસ થઈ ગયા 20. આ મંદિરે આ ભાઈડો એક દી દર્શન કરવાનું ચૂક્યો નથી. 20 વર્ષ થયા, આ ભાઈડો હજી લખણ નથી શીખ્યું. મંદિરે હું ભગવાન હાટું આપણે જઈએ છીએ કે આપણા હાટું જઈએ છીએ? 20 વર્ષ દર્શને ગયા હોય તો એવો ભાવ જાગૃત થવો જોઈએ કે આ મારો નાથ ઘટો ઘટમાં બેઠો છે. બને એટલી મારા નાથની સેવા કરું. તો 20 વર્ષ દર્શને ગયા એ કંઈક લાભદાયી. પણ જાગૃતિ ન હોય ને તો આવી કે ગમે એટલી કર્મની દીવડીઓ કરો, વિધિવત ભગવાનની પૂજા કરો, બધા શુભ કર્મ છે, ખરાબ નથી, ખરાબ નથી. પણ ધ્યાન ન હોય તો અંધારું ઘાટું થાય, ઘાટું થાય. કર્મની દીવડીઓથી અજ્ઞાનરૂપી અંધકાર મટતો નથી. અજ્ઞાનરૂપી અંધકાર તો જ્યારે જ્ઞાન ભાણનો ઉદય થાય, જ્યારે જ્ઞાન ભાણનો ઉદય થાય ત્યારે અજ્ઞાનરૂપી અંધારું મટે છે. એ જ્ઞાન ભાણનો આપણી દેહ દુનિયામાં ઉદય કરાવનારા સદગુરુ છે. એટલે ગુરુ શરણમાં કરોડવાર વંદન છે. આપણી દેહ દુનિયામાં જ્ઞાન ભાણનો ઉદય કરાવનાર સદગુરુ સંત છે. સદગુરુની કૃપાથી જ આપણા ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય થાય છે. હવે જ્ઞાન ભાણનો ઉદય કેને કહેવું? જ્ઞાન ભાણનો ઉદય કેને કહેવું? કે દેહ હું નથી, દેહની ઇન્દ્રિયો હું નથી, ઇન્દ્રિયોને પ્રેરણા કરનાર 4 અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ હું નથી. દેહ, ઇન્દ્રિયો અને અંતસ્કરણનો સ્વામી જે સોહમનાથ છે એ મારું નિત્ય સ્વરૂપ છે. એ મારું નિત્ય સ્વરૂપ છે. સ્મરણ કરતા જ્યારે આ અનુભવમાં આવ્યું એનું નામ જ્ઞાન ભાણનો ઉદય થયો. એનું નામ જ્ઞાન ભાણનો ઉદય થયો. આ મારું નિત્ય સ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ. એ જ્ઞાન ભાણનો ઉદય છે. આનાથી જન્માંતરોથી ઘર કરેલું દેહાધ્યાસની ગ્રંથિનું અંધારું અજ્ઞાન રૂપી આ ચિંતન થતાની સાથે જ અંધકારનો નાશ થઈ જાય છે. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું ચિંતન થતાની સાથે જ
અંધકાર ટળી જાય છે, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડતા સ્વયં સ્વરૂપની પ્રતીતિ થાય છે. બાકી રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે તઈ અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા. હોય આવા સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. પણ સત્સંગ વિનાનું આ મન કોઈ દી સમજે નહીં. રવિ રવિ કીધે રજની નો ટળે. ઉગે એટલે અંધારું મટી જાય. સોહમ સ્વરૂપનું નિત્ય ચિંતવન એ ઉદય થયો કહેવાય. એ ઉદય થયો કહેવાય. તો ભાઈ, ઘોર અંધકાર સાંઈ રહ્યો દીવડીએ કેમ અંજવાળું. ગુરુ સૂર્ય ઉદય વિના મટે નહીં ઘોર અંધારું. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા. મનુષ્ય જીવનમાં ભાગ તો એના વખાણો કે જેની દ્રષ્ટિના ફળ લાગે, જેનાના બોલેલા વસનો ફળે, જેની થોડીક એવી કરુણાથી આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય. એવા પૂજ્ય દાદાશ્રી જેવા જેને સદગુરુ મળ્યા એના ભાગ્ય વખાણો, એના ભાગ્ય વખાણો. સદગુરુ મળ્યા એના ભાગ વખાણવા જેવા છે. ધન મળે એના ભાગ બહુ વખાણવા જેવા નથી. સદગુરુ મળે, તમે ખાલી સામાન્ય ત્રાજુ મૂકીને તોળો ને તોય સમજાય એવું છે કે આખી દુનિયાની જેટલી સંપત્તિ છે, હાલો ને આખી દુનિયાની, એ બધી તમને એકલા મળી જાય. બરાબર? ઈ સુખ મોટું કે અખિલ વિશ્વનો સ્વામી પરમાત્મા મળે એ સુખ મોટું? હવે એટલું જ ખાલી વિચારો, જાજુ નહીં. હાલો, કયું સુખ મોટું? સ્વામી મળે એને. વધારે સંપત્તિ મળે તો ગોઠવામાં એ ગોઠવાઈ જાય. પછી એ પેટ બળતરા ઊભી થાય, આને ક્યાં ગોઠવવી, આને ક્યાં ગોઠવવી, આનું શું કરવું, આનું શું કરવું, આનું એ ઊભી નથી થતી. લપ એ નથી થતી. એ કરતા માપે માપે સારું. એ કરતા માપે માપે હોય ને, બીજી લપ તો નહીં ગોઠવવાની, બીજી લપ તો ગોઠવવાની કાંઈ નહીં. નકર એમાં પછી નવરાઈ નો રહે. તમે શું કરો, શું કરો? પછી એમાં સેલ ટેક્સ અને ઇન્કમ ટેક્સ વાળાની પછી એ બીક લાગ્યા કરે. વરહદીનું એમને હરભર થતું હોય તો તમને કોઈ દી વિચાર આવે ટેક્સ વાળા? કોઈ દી તમને એવો વિચાર આવે કે આપણે અહીંયા રેડ પડશે? રેડ પડવા વાળાને ભેળ થઈ જાય, એને ધક્કો થાય. ઓમાં જ બીક લાગે ને બાપુ, કે ન લાગે? લાગે. સંપત્તિ મળતા ભય વધે અને સંપત્તિનો સ્વામી મળતા નિર્ભયતા વધે. નિર્ભયતા આવે, સર્વ ભયમાંથી મુક્તિ મળે. હવે કયું સુખ મોટું? નિર્ભય બની એ સુખ મોટું છે. નિર્ભય ગુરુપદ છે. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા. ધન્ય ગુરુના ગુણ ગાવું, ફેરો એનો સફળ છે લાવવું. એવા સદગુરુના ચરણમાં જાવું. જે સદગુરુ ચરણે પહોંચ્યા એનો ફેરો સફળ છે. મનુષ્ય જન્મનો ફેરો સફળ કરવો હોય તો ગુરુના ચરણે જવું. હવે ફેરો સફળ કેને કહેવું? મનુષ્ય દેહે કરીને ભજનની અઢળક કમાણી કરી અને 1000નો હસ્તગત કરીને જે જાય છે એનો ફેરો સફળ.
ભજનની અઢળક કમાઈ કરી. અને ભજનની કમાણી એવી છે કે તમારી ભેળીને ભેળી આવે. જ્યાં તમે જન્મ ધરો ત્યાં ભેળીને ભેળી આવે, એ ભજનની કમાણી છે. બાકી ધન સંપત્તિની કમાણીમાંથી એક હોયનું નાકું ભેળું આવે ખરા, અને લઈ જવાય એમ છે, લઈ જવાય એમ છે. ભજનની કમાણી એવી છે, આપણે જ્યાં જન્મ લેવાનો ન હોય અહીંયા અગાઉ બુકિંગ થઈ જાય. આપણું અગાઉ બુકિંગ. હા, જેને ભજનની કમાણી હોય ને એને માટે મારા નાથે અગાઉ બુકિંગ તૈયાર રાખ્યું હોય કે આ જીવને ક્યાં જન્મ દેવો. હારા મા બાપ, ભક્તિ ભાવવાળા મા બાપ, પછી જે ઘરની અંદર કાયમને માટે સંતોના ચરણની રજ ખરતી હોય, સંતોના પુનિત પગલાં પડતા હોય, એવા પવિત્ર ઘરમાં જન્મ થાય એ અગાઉનું બુકિંગ કહેવાય છે. અગાઉનું બુકિંગ. એટલે મનુષ્ય દેહ કરીને ભજનની કમાણી કરી લઈએ એનો ફેરો સફળ છે. પણ એક શ્વાસોય મારા નાથના નામે લેખે ન લગાડ્યો, આખી જિંદગીના શ્વાસાની ખોટ કાઢી તો પછી શેનું લેખે ભાઈ? શેનું લેખે? હું એમ કહું છું, કથા ઉપરથી આપણે એ જણાય કે દ્રૌપદીએ ભગવાનને સાકું વાગ્યું તો હાડીનો લીરો ફાડીને પાટો બાંધી દીધો, બરાબર? તો ભગવાને શું કર્યું કે જેટલા પાટાના તાગડા હતા એટલા તાગડા ગણ્યા, અને સમય આવ્યો એટલે એટલા શિર એને પૂર્યા, 999 શિર પૂર્યા. ત્રિકમે ગળ્યા એના તાગડા ગણીને રાખ્યા લેખે. 999 શિર પૂર્યા જેને સગળી સભા દેખે. તો એક પાટો બાંધ્યો, એનાય તાગડા ગણીને લેખે રાખતો હોય તો તમે સદગુરુનું ભજન કરો તો એ શ્વાસા લેખે ન લાગે? એ લેખે લગાડીને એ યાદી ન રાખે? લીરાની યાદી રાખતો હોય તો ભજનની ન રાખે ભલામણા, એટલું જ સમજાય ને. જાજુ ન સમજાય તો કાંઈ નહીં. લીરાની યાદી રાખતો હોય તો ભજનની ન રાખે? ભજનનું ફળ તો જબરજસ્ત છે. ભજનની કમાણી તો એવી છે કે ત્યાં 3 લોકનો નાથ દાસત્વ પણ સ્વીકારે છે. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું છે, અર્જુને શંકા કરી કે મારા મનનું કોઈ સ્થિતિ નથી, જ્યાં ત્યાં ફેંકાઈ જાય છે. તો ભગવાને કીધું કે અર્જુન, તો એને કે પ્રકારે પ્રયત્ન કરી નામ સ્મરણ કર, નામ ભજનમાં જીવન વિતાય, અને સહેલી ઘડીએ મારું સ્મરણ કરતો દેહ સોડે મારા સ્વરૂપમાં હમાય છે. પણ તું એવી શંકા નહીં કરતો કે સહેલી ઘડીએ જીવંતનું સુખ નષ્ટ થતું હોય. દેહની એવી સ્થિતિ હોય કે પથારીમાંથી બેઠું ન થવાય. આવા સમયે મારાથી ભજન થાય કે નહીં થાય? આ શંકાને તું તારા જીવનની અંદર સ્થાન ન આપતો. છેલ્લી ઘડીએ મને પીડા થાહે, મારા શરીરમાં રોગ થાહે, મને મનની કોઈ સ્થિતિ નહીં હોય તો કોણ સ્મરણ કરશે અને કેમ મને ભગવાન સહાય કરશે? આ શંકાને તું તારા જીવનમાં સ્થાન ન આપતો. જેણે જીવન પર્યંત મારું ભજન કર્યું હોય, છેલ્લી ઘડીએ હું એનો હાથ ન ઝાલું તો અર્જુન મારું ભજન કોણ કરશે?
જેણે જીવન પર્યંત મારું ભજન કર્યું છે અર્જુન, છેલ્લી ઘડીએ હું એનો દાસ થઈને રહું છું. આ ભજનનો પ્રતાપ છે. આ ભજનનો પ્રતાપ છે. માટે ફેરાને સફળ કરવો હોય તો અન્ય સાધનો કરવા કરતા સદગુરુના નામ ભજનનું સાધન સર્વોપરી છે. ભજન થકી સર્વ જીવનો નિસ્તાર છે. ભજન સર્વોપરી ઉપાય છે. ફેરો એનો સફળ છે લાવો, ગુરુ ચરણમાં જાવું, સદગુરુ સંતના ચરણમાં પહોંચી જાવું, એનો ફેરો સફળ છે. માટે ગુરુ શરણમાં જાવું એ પ્રશ્ન મારે ને તમારે માટે નથી. એના ચરણનો આશરો લઈને બેઠા છે. હે ભાઈ, આપણે એના શરણનો આશરો લઈને બેઠા છે ને એણે આપને એના કરીને રાખ્યા છે. કોકદી બેઠા બેઠા વિચાર કરી તે એમ થાય કે ઓહો હો, હા આપણા જીવડાનું કોણ જાણે કેવું ભાઈ ગઈ છે કે ઓહો, આવી મહાન વિભૂતિના ચરણનો આશરો આપને મળ્યો, આપને એના કરીને રાખ્યા. એની નજર આરે આપણી નજર મળી, એના મુખારવિંદનું આપને દર્શન થયું, એના મુખની વાણી સાંભળવાનો લાભ લઈ લીધો, એની સેવા કરી લીધી. લે આલે આ જીવડાનું ભાગ્ય કેવડું છે. ઓહો, જેનું દર્શન દુર્લભ એવી વિરાટ વિભૂતિને નજીકથી સેવી લીધી. ઓહો, મારા ભાગ્ય તો જો. આવી ભાવનાઓ કરીએ ને તો ગુરુમૂર્તિમાં વિશેષ ભાવ જાગે. ગુરુમૂર્તિમાં વિશેષ ભાવ જાગે અને સાધનાની ચાવી ગુરુમૂર્તિની અંદર અનન્ય પ્રેમ. ગુરુ મૂર્તિની અંદર અનન્ય પ્રેમ એ સાધનાની ઊંચામાં ઊંચી ચાવી છે. ગુરુથી વાલપ ન હોય તો આધ્યાત્મિક માર્ગની યાત્રા અટકીને ઊભી રહી જાય છે. પરમાત્મા સદગુરુ ભગવાન પ્રેમને વશ રાજી છે. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં, નહીં હે કોઈ સીજ ઉસી કો રીઝવવાને આ જગ માહી. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, ભગવાન પ્રેમથી વશ થાય છે. ભગવાનને વશ કરવાનું સાધન પ્રેમ છે. એ આપણે પ્રેમથી એને વશ થઈ ગયા એટલે એ આપણે વશ થઈ ગયા નક્કી જ કરી લેવાનું. પણ આપણે પ્રેમથી એને વશ હોય તો થાય. પણ આપણે પ્રેમથી ભેંને વશ થઈને એટલા ગુરુનો વશ નથી. ભેં જેટલાય ભગવાન વાલા નથી. ન્યા વાંધો છે. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં. ગમે એવડા મોટા મોટા શુભ કર્મ કરો, શુભ કર્મનું ફળ તમને દેહના સુખ મળે. એકને શાક વઘારવા તેલ નથી મળતું ને એકને ક્યાં નાખવું એનો વિચાર છે. એ એના શુભ કર્મનું ફળ છે. એ એના શુભ કર્મનું ફળ છે. શુભ કર્મના ફળે તમને દેહ સુખના સાધનો મળે, પણ શુભ કર્મના ફળ રૂપે તમને ત્રણ લોકનો નાથ ન મળે. પણ એટલું ખરું કે શુભ કર્મ કરવામાં ભાવના તમારી શુદ્ધ હોય, શુભ કર્મ કરવાની પછવાડે તમારી અંતર ઈચ્છા ઈ હોય કે મારાથી થાય એટલા સુકૃત કર્મ કરું છું,
પુણ્યદાન કરું છું, વ્રત નિયમ પાળું છું. હે પરમાત્મા, મારે આનું ફળ કોઈ દૈહિક સુખ નથી જોતું. આના ફળ રૂપે મને તમારા સ્વરૂપનું દર્શન કરાવે એવા કોક ગુરુ મળી જાય. જો આવી ભાવના હોય તો ખરેખર તમારા શુભ કર્મના પુણ્યના બળે કરીને કુદરતના નિયમ પ્રમાણે કુદરતી રીતે તમને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુનો સમાગમ મળવો જોઈએ, મળવો જોઈએ, મળવો જોઈએ. વરસાદ મંડે ગાજવા એટલે મોર ટહુકવા માંડે, પુષ્પ ખીલે ન્યા ભમરો આવે. એમ તમારી શુભ કમાઈની શુદ્ધ ભાવનાના ફળ રૂપે અનાયાસે એવી મહાન વિભૂતિનો તમને દર્શન થાય, એનો સંગ મળે, એની કૃપા મળે. આ એનો નિયમ છે. પણ આપણે શુભ કર્મની પછવાડે લગભગ લૌકિક આકાંક્ષાઓ જ રાખીને બેઠા છે. શુભ કર્મનું ફળ આપણે દેહના સુખ જ જોઈ છીએ, કુદરતી આપી દઈએ, એ આપી દઈએ. એ મળે એટલે પાછું વધારે ભૂલો પડી જાય છે. સંપત્તિ મળતા છકી જાય, બીજા કેટલાય દૂષણો આવી જાય છે. ઘણું બધું આમાં થાય છે કે નથી થતું? થાય છે. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં. નહીં હે કોઈ ચીજ ઉસી કો રીઝવવાને, આ જગમાં એને રીઝવવાને માટે કોઈ ચીજ વસ્તુ તમારે ભેળી કરવી નથી ને એ પ્રયાસ પણ કરવાની જરૂર નથી. એને રીઝવવાને માટે અનન્ય પ્રેમથી એનું નામ ભજન કરો. બસ અનન્ય પ્રેમથી એનું નામ ભજન કરો. અનન્ય પ્રેમથી નામ ભજન કરે એને એ ગમે ત્યાંથી ગોતી લે છે. એને ગમે ત્યાંથી ગોતી લે છે. સબરીને માતંગ ઋષિએ કીધું કે ભાઈ દેવ બેટા, ચિંતા ન કર, જે તને નામ આપ્યું છે એમાં મશહૂર બનીને રે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે, અને એ રામનું પ્રાગટ્ય અયોધ્યામાં થઈ શક્યું છે. એને 14 વર્ષનો વનવાસ થાય છે. તારે એને ગોતવા જવાનું નથી, એ તને ગોતી લે, એ તને ગોતી લે. એમ ગુરુ મળ્યા, ગુરુની કૃપા મળી. એને ભગવાનને ગોતવા નથી, ભગવાન એને ગોતી લે. ભગવાન એને ગોતી લે. કૃપા મળી તો ગોતી લીધા. સબરીને ગોતી લીધી કે ન ગોતી લીધી? બસ ગુરુની કૃપાથી નામરૂપી રામની ઓળખાણની જ ઘટની અંદર થશે, અને તમારા મનની માનેલી મૂર્તિ એ સ્વરૂપના દર્શનનો સહજ યોગ પ્રાપ્ત થશે. પણ નિષ્ઠા ગુરુ વચનની અનન્ય પ્રેમથી હોવી જોઈએ. અનન્ય પ્રેમથી ગુરુ વચનની નિષ્ઠા હોવી જોઈએ. બસ प्रेम के बस बन के प्यारे सबरी के घर जाई, हेठा जूठा बोर उसी का खावे बहुत मगन भई. ભક્ત સબરીના દ્વારો પર જઈને ભગવાને એના હેઠા જૂઠા બોર ખાધા છે.
પ્રેમ છે. ત્યાં નમૂલ્ય વસ્તુ અમૂલ્ય બની જાય છે. ખાટી બોરડીના બોર એટલે નમૂલ્ય વસ્તુ નહીં, પણ સબરીના પ્રેમને લઈને એ નમૂલ્ય વસ્તુ અમૂલ્ય બની ગઈ, અમૂલ્ય બની ગઈ. વળી ભગવાને ન્યા સુધી કીધું કે દીકરી બેટા, આ તારા બોરના સ્વાદ જેવો સ્વાદ તો મેં સ્વર્ગ વૈકુંઠમાં નથી લીધો. આવો સ્વાદ મને સ્વર્ગ વૈકુંઠમાં નથી મળ્યો. ले दो ना आगे कर देना प्रभु, खात खात सोहाये, ओही फल हम कबहू न खाये, नहीं वैकुंठ हमारे. मारा वैकुंठમાં મેં આ સ્વાદ નથી લીધો. અને વાત સાચી છે, પ્રેમનો સ્વાદ તો ભગવાનને ભક્ત પાસેથી જ મળે. પ્રેમનો સ્વાદ તો ભગવાનને ભક્ત પાસેથી મળે છે. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારે. નમૂલ્ય વસ્તુ અમૂલ્ય બની ગઈ. એટલે આમાં જરાય મોડું પડવા જેવું નથી. આપણી જે સ્થિતિ હોય એ સ્થિતિ પ્રમાણે ઠાકર રાજી થાય એનો આ પુરાવો છે. બરાબર ને? કે આપણે અમુક પ્રકારના ભોગ ભગવાનને ધરાવી તો જ રાજી થાય એવું નથી. તમારી જો સાચી ભાવના હોય તો દાળને રોટલામાં જમાવટ થઈ જાય એમ છે. હા, તો દાળ રોટલામાં ભાવના સાચી હોવી જોઈએ, ભાવના સાચી હોવી જોઈએ. આમાં જરાય મોળું ઓહાણ લેવાનું જ નથી. વૃદ્ધાવસ્થા સબરીને આવી ગઈ હતી, નાવાનો કઈ હરખો મેળ નહોતો, મેલની સાળી જામી ગઈ હતી, આંખમાં સીબડા બાંધ્યા હતા, ધોઈ લે એના હેઠા કરે ના ચાખેલા ખાઈ લીધા કે ન ખાઈ લીધા. આમાં હું મોળું ઓહાણ લેવું? આમાં મોળું ઓહાણ શું લેવું? ભગવાનને ગમશે કે નહીં ગમે, તારો પ્રેમ હોય તો બધું ગમે. આ તો આપણા મનના બધાય ઘાટ છે, ગમશે કે નહીં ગમે. તારો પ્રેમ હોય તો બધું ગમે, અને પ્રેમ ન હોય તો એને સપન ભોગે નથી ગમ્યા દુર્યોધનના. લ્યો, પ્રેમ નહોતો તો દુર્યોધનના સપન ભોગ ન ગમ્યા અને ત્યાગી દીધા કે ન ત્યાગી દીધા. સપન ભોગ ત્યાગીને ભાજી ખાધી. હવે આમાં શું મોળું ઓહાણ આપણે લેવું? અને આપણી સ્થિતિને શું કામ વખોડવી? જે સ્થિતિ છે એ સ્થિતિમાં એ તો રાજી થાય એમ છે, તો પછી આપણી સ્થિતિને શું વખોડવી? સમજણ લઈ લઈએ એટલે આનંદ, સમજણ લઈ લઈએ એટલે આનંદ. હેઠા જૂઠા બોરો શીકા ખાવે બહુત મગન ભઈએ. પ્રપંસી કૌરવ ઘરના મેવાને ત્યાગી દઈ, તાંદળજાની ભાજી ખાવા વિદુર ઘેરે દોડી જઈ. કૌરવના સપન ભોગના મેવાનો ત્યાગ કરી દીધો કે મારે જમવું નથી ભાઈ, મારે નથી જમવું. અને હાસું કહેજો, જ્યાં ભાવ ન હોય ત્યાં તમને જમવું ગમે. હાસું કહેજો, ગમે એવું સારું જમવાનું હોય, પણ જેને તમારા પ્રત્યે ભાવ ન હોય ત્યાં તમને જમવાનું મન થાય. તમને ન થાય તો ભગવાન ક્યાં જ થાય? એટલી જ ખબર પડે ને. જાજી ખબર ન પડે તો કાંઈ નહીં. આપણે જ્યાં પ્રેમ ન હોય ત્યાં જવાનું મન થાય છે, ભલે ગમે એવા અંગત હોય તોય. પછી કહેતા હોય કે વ્યવહારે જવું પડ્યું, પણ પછી શું થાય? જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપણે મન નથી થતું, ઠાકરને ક્યાં જ થાય? હાલો, ચોખ્ખો જ હિસાબ છે, ચોખ્ખો જ હિસાબ છે. પ્રપંસી કૌરવના ઘરના મેવાને ત્યાગી દઈ. જેના મનમાં પ્રપંચ છે એના મેવા ખાવા એ તૈયાર નથી. પ્રપંચથી જે પર થયા છે એનું લુખું સુખું ખાવામાં એ રાજી છે. પ્રપંચથી પર થવું. તો ભાઈઓ એક વાત યાદ રાખીએ કે પ્રપંચથી પર કરાવનારા ગુરુ છે, પ્રપંચ છોડાવનારા ગુરુ છે. ત્યાં કાંઈ વાતું કરે પ્રપંચ છૂટી જતો નથી, છૂટી જાય. હવે મારે પ્રપંચ નથી કરવો, હવે મારે પ્રપંચ નથી કરવો, એમ છૂટી જાય?
બોલતો જાય ને કરતો જાય. હું બોલતો જાય ને કરતો જાય, વાતો કરે પ્રપંચ છૂટે. પણ સદગુરુએ એવી ચાવી આપી છે કે તમારે છોડવાનો કાંઈ વિચાર ન કરવો પડે ને પ્રપંચ છૂટી જાય. तजी खटपट झटपट मन का पंच प्रपंच मिटाना है, सोहम की ये सड़क सीढ़ी ऊपर कोई चटक चटक चल जाना है, मत अटके मैना पिंजर की अब दूर देश पर जाना है, या हरदम में तार मिलावी कोई सोहम सोहम एम गाना है. तजी खटपट झटपट मन का, झटपट प्रपंच तजाय. વાર લાગે એમ નહીં, ઝટપટ તજાય. અગર ભવરોગ એવો ભયંકર છે, ઝટ મટે નહીં. પણ આ ઔષધ એવું છે કે એક ઘૂંટડે બેડો પાર. આ ઔષધ એવું છે કે એક ઘૂંટડે બેડો પાર. એક વાર ખરા ભાવથી ચિંતવન થઈ ગયું, જન્માંતરોનો ભવરોગ મટી જાય, જન્માંતરોનો ઘર કરી ગયેલો પ્રપંચ નષ્ટ થઈ જાય. તજી ખટપટ झटपट मन का पंच प्रपंच मिटाना है. पंच विषयनी आसक्तिथी ज मनमा खटपट छे ने, आसक्ति न होय तो खटपट शुं छे भाई? एक विषयनी तमने आसक्ति ज न होय तो खटपटनी शुं जरूर छे? माणस खटपट करतो होय तो विषयनी आसक्ति हारोथी. खटपट करवानुं कारण पंच विषयनी आसक्ति छे. पंच प्रपंच मिटाना है. सेनाथी मटशे के सोहम की ये सड़क सीढ़ी ऊपर कोई चटक चटक चल जाना है. सोहम सत्य नामनी सीढ़ी ऊपर कोई पगला मंडे मांडवा. तो सहज रीते प्रपंच छूटी जाए छे. सोखा शब्द में कहीए तो प्रपंच ने तजवानो प्रयास नहीं करवो, सद्गुरु ने भजवानो प्रयास करवो छे. प्रपंच ने तजवानो आपणे बिलकुल प्रयास नहीं करवो, आपणे खाली सद्गुरु ने भजवानो प्रयास करवो छे. अने सद्गुरु ने प्रार्थना करवी तो ईवड़ी ई करवी के दयाळु अमे गांडा गेला अबुदगनानी तमारा बाळक छे. तमारा चरण में अमारी ये प्रार्थना है कि अमारू संचल मन तमारा स्वरूप में तदाकार बनी जाए एवी करुणा कर दियो. अमारू संचल मन तमारा स्वरूप नी अंदर तदाकार बनी जाए, स्वरूपाकार बनी जाए. बस अमारा ऊपर एटली करुणा कर दियो. तमे तो दयाना सागर छो. हूँ तमारो दास अबूध अज्ञानी गांडो गेलो जेवो गणो एवो, पण सौ तमारो. गमे एवो गणो पण तमारो छो. मारू मन तमारा स्वरूपनी अंदर तदाकार थई जाए. जाजू न आवड़े सवारमां उठीने रोई जाए एटली प्रार्थना कर देवी अने पछी भजवानो प्रयास करवो. प्रार्थनानुं बळ बहु मोटुं छे. प्रार्थनानुं बळ बहु मोटुं छे. भजवानो प्रयास करशो एटले तजवानुं कांई विचारवानी जरूर नथी. तो भाई तजी खटपट झटपट मन का पंच प्रपंच मिटाना है, यह देश का बड़ा तमाशा ओ सदगुरु घर पिछाना है. जो प्रपंच मटी जाए तो सदगुरुनु घर दूर नहीं. पंच विषयनी आसक्ति मटी जाए तो एनु घर दूर नहीं, अने आसक्ति न मटे तो घणुं दूर छे. आसक्ति मटी जाए एने नजीक छे.
બાહિર દ્રષ્ટિએ દૂર છે અને અંતર દ્રષ્ટિએ નજીક છે. બાહિર દ્રષ્ટિએ બહુ દૂર છે. બાહિર વૃત્તિ જ્યાં સુધી ભટકે છે ત્યાં સુધી આપણા માટે એ ઘર દૂર છે. એ વૃત્તિ અંતર્મુખ થાય તો નજીક છે. હરિભક્તોએ સહજાનંદ મહારાજને આ પ્રશ્ન કર્યો કે તમે કહો છો એ ભગવાનના લોક આપણાથી કેટલાક છેટા છે, ત્યાં કેમ પહોંચાય? કે ભાઈઓ, બાહિર દ્રષ્ટિએ જોવા જાઓ તો કરોડો યોજનને એના કરતાંય છેટા છે, અને અંતરદ્રષ્ટિએ જોવો તો હાવ નજીક છે. અંતરદ્રષ્ટિએ જોવો તો હાવ નજીક છે. અને ખરેખર અંતરદ્રષ્ટિએ સદગુરુ હાવ નજીક છે, ઢોકળા છે. બાહ્ય દ્રષ્ટિએ દૂર છે. જો પ્રપંચ મટી જાય ને વૃત્તિ અંતર્મુખ થાય, પ્રપંચથી પર થઈ નહીં, તો यह देश का बड़ा तमाशा सदगुरु का घर पीछा ना है. પણ અંતર્મુખ દ્રષ્ટિ થાય એને માટે કેવી કાળજી હોવી જોઈએ કે નટ કરે ખેલ પટ જહાં જટ, સુરત નુરત में समाना है, नुरत निशान पकड़ के सोहम सब घट में एक सुनाना है. ચોક મેદાનમાં ખેલ માંડીને દોર ઉપર નટ ચડ્યો છે. સોધારો આ છેડેથી ઓલે છેડે આધાર લીધા વિનાનો હિંચકા ખાતો ખાતો વયો જાય છે. કેમ વયો જાય છે? કે એનું બીજે ક્યાંય ધ્યાન નથી. જોવાવાળા પ્રેક્ષકો સામે, જોવાવાળા મને વાહ વાહ કહે છે કે નથી કહેતા, મારી હાંસી કરે છે કે શું કરે છે, એ જોવા જાય તો જરૂર હેઠો જ પડે. એમ ભક્તિ કરવી તો આમનું આડાવળું ન જોતા, મણ આપણા વખાણ કરે કેમ? આપણી નિંદા જ નથી કરતા ને ભક્તિ કરીએ છીએ તોય માણાને ગુંજાણ હું આઈ આવે, લે આપણે ભક્તિ કરીને આપણી વાતો કરે. જો આડાવળું જોયું ને તો હેઠું પડતા વાર લાગે એવું નથી. ઓલું તો ખાલી દ્રષ્ટાંત છે, ઓલું તો ખાલી દ્રષ્ટાંત છે. ભક્તિ કરવી હોય તો જગત સામે ન જોતા ભક્તિ કરવી હોય તો ગુરુ સામે જોયા કરજો. બસ, જગત સામે જોયું એટલે હેઠું પડતા વાર જ નથી. તમારે પાર પડી જવું હોય ને છેડે વયું જવું હોય તો જગત સામે નહીં, તમારી ધ્યાનની મૂર્તિ સામે જોયા કરો. બસ. અને બીજા સામું જોઈએ ભમરોય શું ઉઘડે એ કયો ને? બીજા સામું જોવો તમારો ભમરો શું ઉઘડે? આનો તો દર્શન કરતા દોષ ટળે. કટે કોટી કરમ રવિચરણે મોરાર બોલ્યા, મારો ગુરુ તો છે પરિભ્રમ. એનું હમું જોઈએ ન્યાલ થઈ જવાય એવી આ વાત છે, એવી આ વાત છે. બીજે જોવા જેવો તો એ જ છે ને, બીજે શું જોવું? અને ગુરુ મળ્યા પછી બીજું જોવાય નહીં. લ્યો ને, બીજે શું જોવું? જોવા જેવું બીજું શું છે ને? જે જોવો છો એ બધું એનું જ રૂપ છે. દુનિયામાં તમને ગમે એવું નવું લાગતું હોય એ મારા નાથની વિલસેલી કળા જ છે, બીજું છે શું? જોવા જેવો તો એ જ છે ને, બીજું કોણ છે? એ સિવાય બીજું શું જોવું? એટલે જ મીરાબાઈએ ગાયું, મુખડું જોયું તારું સર્વ જગ થયું ખારું, હવે મારું મન રહ્યું છે સર્વથી ન્યારું, હે મોહન તારા મુખડાની માયા મને લાગી. તારું મુખ જોયા પછી હવે બીજું કાંઈ જોવાની ઈચ્છા જ થતી નથી. ખબર પડી ગઈ કે બધો વિલાસ તારા સ્વરૂપનો છે, બધો વિલાસ તારા સ્વરૂપનો છે. ફરવા ગયા હોય નવી વાતો કરે, અહીંયા આવું હતું ને અહીંયા આવું હતું, એટલે તમારે નક્કી કરવું કે મારા નાથનો એ બધો વિલાસ છે. જે નવું જે કાંઈ છે બધો મારા નાથનો વિલાસ છે. મને ઠાકર મળ્યો ને એનો આ બધો વિલાસ છે. ગમે એવું અવનવું ને ગમે એવી અજાયબી હોય પણ એ તમારા નાથની છે એટલું નક્કી કરી લેવાનું.
બસ બધી કળા એમાંથી જ ખીલે છે, બધી કળા એમાંથી જ ખીલે છે, બધી કળા એમાંથી ખીલે છે. તો ભાઈ નટ કરે ખેલ જહાં જટપટ, પટમાં જેમ નટ ખેલ કરે છે, નિશાન ચૂકતો નથી એટલે દોર ઉપર સુધારો આવેલો જાય છે. એમ ભક્તિ કરનાર સાધક સંસારના કાર્યો કરતા કરતા સદગુરુના નામનું નિશાન નથી ચૂકતો, એ સુરતાના દોરમાં સુધારો આવેલો જાય છે. ભક્તિ કરતા સદગુરુનું નિશાન નથી ભૂલતો, એ સુરતાના દોર ઉપર સુધારો આવેલો જાય છે. એ કોઈ દી લટકે ભટકે નહીં. આ પદને પ્રાપ્ત કર્યા પછી, આ સમજણને પ્રાપ્ત કર્યા પછી, ગુરુનું ચરણ લીધા પછી કોઈ સંતના જીવનમાં તમને જોવા મળ્યું કે ફલાણા સંત ભૂલ ખાઈ ગયા, એવો દાખલો નહીં. નિશાનમાં જેનું ધ્યાન છે, ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, સઘળું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ભૂલ ખાઈ ગયા ફલાણા સંત કે નહીં. ત્રણલોકના નાથને વિચાર કરતા કરી દીધા એવા સંતો થયા છે. ઈ છેતરવા ગયા તો એ છેતરાણા નહીં એવા થયા જ. એ હાચું. બાકી ન લક્ષ્ય ન ચૂકે નહીં, લક્ષ્ય ન જોઈએ. બલિરાજાને છેતરવા જતા ભગવાન છેતરાઈ ગયા કે નહીં? આ લક્ષ્ય ચૂક્યો ભાઈડો, ચૂક્યો. ખબર પડી ગઈ કે ભલે ને ગમે રૂપ લે પણ મારા ઉદ્ધાર માટે જ છે. 3 પગલાં માંગ્યા હતા અને 2 પગલામાં બધું માપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકું? કે દેહ છે પૃથ્વીનો ભાગ છે, મારી છાતી ઉપર મૂકો. અને છાતી ઉપર પગ મૂક્યો, શરણ સ્પર્શ કરી લીધો. કઠોર જ્ઞાતિમાં અમારો જન્મ પ્રભુ, અમારા કઠોર વાળા આપણા કરોડ કોમળ ચરણમાં વાગ્યા છે, ક્ષમા કરો. સમર્પણ ભાવ જોઈને ભગવાન રાજી રાજી થઈ ગયા. પાતાળનું રાજ્ય આપી દીધું. પાતાળનું રાજ્ય આપી દીધું અને દરવાજે ચોકી કરવા ઈ રોકાણા. ચોકી કરવા ઈ રોકાણા. ચોકીદાર થયા. જે સદગુરુને જીવન સમર્પણ કરી દે એને પાતાળનું રાજ્ય એટલે આત્મપદનું રાજ્ય આપી દે અને એની ચોકી સદગુરુ કાયમને માટે કરે. કાયમને માટે એનું રક્ષણ કરે. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જળે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાની કરી. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક અશ્મની જળથી રાજી થાય છે અને આઠે પોર એનું રક્ષણ પોતાની સુરતાના ધ્યાનથી એનું કરે છે. પળ પળ રક્ષણ કરે છે. પલ પલની રખવાળી. પણ એને સમર્પણ થઈ જવું એ મોટી વાત છે. જે સમર્પણ થઈ ગયા એનું કામ થઈ ગયું છે. રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાની કરી, એના ઉપર મહેરબાની કરી નહીં.
કાયમને માટે પરમાત્મા રહે છે. પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, કર્મ કો પાવે નહીં, નહીં હે કોઈ સીજ ઉસી કો રીઝવાને આ જગમાહી. દાસ છું હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે. હું તો તમારા ચરણનો દાસ છું. પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ લાભો લગન લગા રહી. પ્રેમ કે પાલક તુમ હો, પરમાત્મા સદગુરુ ભગવાન પ્રેમના પાલક છે. જે એને પ્રેમ કરે એનું એ પાલન કરે છે. જે એને પ્રેમ કરે એનું એ પાલન કરે છે. ને એને પ્રેમ કર્યો હોય ને એનું પાલન ન કર્યું હોય એવો કોઈ દાખલો નથી. અત્યાર સુધીમાં એવો કોઈ દાખલો નથી કે એને પ્રેમ કર્યો હોય ને એનું પાલન ન કર્યું હોય. એવો એક દાખલો નથી. પ્રેમ કે પાલક તુમ હો, ને પ્રેમ વિના પાવે નહીં. પ્રેમ વિના ગમે એટલા ઉપાયો કરો નકામું છે. પ્રેમ વિના બધા ઉપાય નકામા છે. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ. જે પ્રેમથી પરમાત્મા રાજી થાય છે એ પ્રેમ શબ્દ બ્રહ્મના ધ્યાનથી પ્રાગટ્ય લે છે. એ કોઈ લૌકિક પ્રેમ નથી, સ્વાર્થ ભરેલો પ્રેમ નથી, વિકારવાળો પ્રેમ નથી. નિરંતર પ્રેમ છે. જે સદગુરુનું નામ સ્મરણ કરતા પ્રેમનું પ્રાગટ્ય થાય છે એ શુદ્ધ પ્રેમ છે. એમાં કોઈ વિકારના ડાગા નથી. કોઈ વિકારના ડાગા નથી. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ. પ્રેમ ન્યાથી પ્રગટે છે. એટલે રવિ સાહેબે કીધું પ્રેમ પ્રેમ ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા, કહા તલબસે દેખ તપાસી, કોઈ કરે શબ્દ ઉપદેશા. પ્રેમ તમે શું પોકારો, પ્રેમનો દેશ ક્યાં છે એ તો કયો. દેખો પ્રેમ કા દેશા, કહા તલબસે દેખ તપાસી. પ્રેમરૂપી તત્વ ક્યાં રહીએ છે, ક્યાંથી એનું પ્રાગટ્ય થાય છે કે કોઈ કરે શબ્દ ઉપદેશા. કોઈ સદગુરુ મળે ને શબ્દનો ઉપદેશ કરે તો નામ શબ્દના ધ્યાનથી, નામમાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે. નામના ધ્યાનથી જે પ્રેમનું પ્રાગટ્ય થયું એ પ્રેમને વશ પરમાત્મા કાયમને માટે થઈને એ જિજ્ઞાસુ સાધકને સ્મૃતિ પટુ પર હાજર કાયમ રહે છે. અને એવા પ્રેમી ભક્તને એને પલ પલ દર્શન આપે છે. નામના ધ્યાનથી પ્રેમ પ્રગટ્યો, એ સ્વરૂપના દર્શનને લાભ અખંડ પામ્યા. એમ કે છે પલ પલ મારા પિયોને નિરખું, ખંડિત નહીં દિવસ ને રાતું. તીન ભુવનમાં જેના ઉજિયારા અહો નિસ્વર્ષે એમાંથી. સ્વાયતું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે આ વાતું. જેને શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થયો એને પલ પલવાર એનું દર્શન છે. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારમાં જેને સદગુરુથી વાલપ વધી, સદગુરુથી પ્રેમનો દોર બંધાણો, સદગુરુ સ્વરૂપની અંદર અનન્ય પ્રીતિ થઈ, એ અંશ મહાન ભાગ્યશાળી છે. એ અંશનું મહાન ભાગ્ય છે. અને એના ઉપર સદગુરુની કાયમને માટે કરુણા વિશ્વાસ કરે છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી ને એને સદગુરુના નામની અંદર નિષ્ફળ બની જાઓ. ગુરુના નામની અંદર વૃત્તિના તારને બાપા સાંધી દેવો. એમાં જ આપણું પરમ હિત રહેલું છે. એમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે. એમાં તાર જેને સાંધ્યો એને સદગુરુ કાયમને માટે સંગાથે જ છે. સંગાથે ને સંગાથે. એ હથવારો કોઈ દી છૂટે એવો નથી. બસ એનો હથવારો હોય પછી ખાઈ પીને મજા કરી. બસ એનો હથવારો હોય ખાઈ પીને મજા કરી. બરાબર. હા, હવે ખાઈ લેવાય.
अन से बनी काया हमारी आरती करूँ अन देव तुम्हारी। अन की उत्पत्ति सकल संसारी भजन निपावे सर्व नर नारी। जोगी जंगम बड़े मठधारी ऋषि मुनि बदा अन्ना आहारी। सोनानो कलश रूपानी जारी ओरा पधारो अन्न मोरारी। अन्न की उत्पत्ति अन्न से 17 और राई तत्व आरती कबीर ने गाई। खाई ली। हालो जय गुरुदेव।